ભગવાન કહે છે કે મારામાંથી જ બધું બન્યું છે. આ વાત ખૂબ સમજવા જેવી છે. પ્રાણીઓનો પ્રેમ શું, અને આપણે પ્રાણીને તો કેટલા હલકા માનીએ. તમે જોજો, હા, એક વખત પોતાના જીવનો સ્વાધ્યાય કરજો બસ. હવે તો બધી યંત્ર ખેતી આવી ગઈ એટલે માણસ, ગામડાનો માણસ પણ સ્વામીજી સિટીની જેમ રહેવા માંડ્યો ને. એની પાસે પણ હવે પશુ નથી. બાકી પહેલાં તો ઘરમાં પશુ હોય તો પ્રાણીમાં સંવેદના છે, આત્મા છે, એ વસ્તુ આપણને ખ્યાલ આવતી હતી ને. ગાય વાલ કરી શકે એ વસ્તુ સ્વામીજી શહેરમાં રહેનાર માણસને સમજણ જ ના પડે. અમારો યશ, પાર્થ, પ્રભુ, અમારે હરિની છે, એની પાસે બેસે એટલે અડધો ચાટી નાખે, એટલું વાલ કરે. ભીણા ભીણા થઈ જાય એટલું વાલ થાય. હરિની છે એને આમ બાજ ભીડો એટલે એ સામે આવીને બાજ ભીડે તમને. હવે એને આપણા જેવા બે હાથ નથી ને, તો બે પગ કરે આપણને બીક લાગે કે મારશે ઠો, પણ એટલી બધી કાળજી રાખે ને એ. આપણને ભાગ પાડતા 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 આપણે એટલા બધા ટુકડામાં વહેંચાઈ ગયા છે, આપણને ખબર નથી પડતી. અને કારણ શું છે કે ભાગ પાડવા પડે, જરૂરિયાત છે. મેં તમને ના કહું કે સંત અસંત એ બેમાં ભાગ પાડવો પડે, ના પાડીએ ચાલે નહીં. બધા કેડર એક સરખા થઈ જાય, બધા દિવસને એકાદશી એક સરખી કહીએ તો કંઈ થોડી ચાલે. એકાદશીને પોતાનું વૈશિષ્ટ્ય જ છે. નહીં સમજો, ચાલો તમારો પોતાનો બર્થડે, હા, કેવું પૃથ્વી પર મોટામાં મોટો દિવસ, પણ એવું થાય ને.